નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, કારતક વદ અમાસ ગુરુવાર, તારીખ 20/11/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 6:58 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:53. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક અને આજનું નક્ષત્ર છે વિશાખા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં તમારી પાસે જે જ્ઞાન છે, જે ધન છે, એનો યોગ્ય સમયે ઉપયોગ કરતા શીખશો તો જીવન ખૂબ જ વહાલું લાગશે અને સહેલું થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજે જન્મેલા બાળકો, એની રાશિ રહેશે વૃશ્ચિક અને આજના જન્મેલા બાળકો જ્ઞાની હશે અને જ્ઞાનનો સમયસર ઉપયોગ કરશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. આજનો સુવિચાર: સફળ શિક્ષણ એ સફળ જીવનનો પાયો છે. જો તમે જિંદગીમાં સરળતાથી, સફળતાથી શિક્ષણ મેળવેલું છે, શિક્ષણ તમારી પાસે છે, તો તમારું જીવન પણ સફળ તમે બનાવી શકો છો. સમયસર જ્ઞાનનો ઉપયોગ આપણા જીવનમાં ઘણી બધી વાતોને સરળ બનાવી દે, સહેલી બનાવી દે. તો જીવનમાં શિક્ષણનો ઉમેરો હંમેશા સમયસર કરવો જોઈએ, સફળતાથી કરવો જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, માથામાં ખૂબ ખોળો થઈ ગયો હોય તો ખાંડ અને લીંબુ બે ભેગા કરીને એ રસથી જો આપણે માથું ધોઈએ તો માથામાં રહેલો ખોળો નીકળી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: આજે જો તમારે કોઈની સાથે તિરસ્કાર કરવો હોય, એની સાથે ન બોલવું હોય, તો એનો સૌથી સરસ રસ્તો છે મૌન. તમે ચૂપ થઈ જાઓ, એને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ મારો તિરસ્કાર કરે છે. એની સાથે લડવું, ઝઘડવું એ આપણા માટે યોગ્ય સાબિત નથી થતું. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં થોડી રાહત મળતી દેખાય છે, પણ સામાજિક બાબતોમાં અને વ્યવહારિક બાબતોમાં નાની મોટી મૂંઝવણોનો સામનો કરવો પડે. તો આની તૈયારી આજે આપણે સવારથી કરીને ચાલવું જોઈએ. આજે કાર્યોમાં પણ વિલંબ થતો દેખાય છે, પણ આપણી ધીરજ અને આપણી આવડત આ પરિસ્થિતિને નિવારી શકશે. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે માનસિક થાકનો અનુભવ થતો દેખાય છે, પણ મિત્રો, આપણે ધીરજ રાખવાની છે અને યોગ્ય સમયે યોગ્ય કામ હાથમાં લઈને આગળ ચાલશું તો ચોક્કસ આજની મૂંઝવણોને આપણે દૂર કરી શકશું. આજે કદાચ તમારી ધીરજની કસોટી થતી દેખાય, પણ આજે તમારો ખરી દિશામાં કરેલો પ્રયત્ન તમને સફળતા અપાવી જાય. આજનો શુભ રંગ સફેદ. મિથુન રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત કોઈક નવા વ્યક્તિની ઓળખાણ સાથે થતી દેખાશે. આ ઓળખાણ તમને ભવિષ્યમાં કામમાં ઉપયોગી સાબિત થશે. પણ મારે તમને એક સલાહ આપવી છે કે આજે પેલા દીવા સ્વપ્ન જોવાનું છોડી અને વાસ્તવિકતાની સાથે જીવન જીવવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે, પણ મિત્રો, આજે કર્ક રાશિવાળાએ આજે ઉતાવળ કરવાથી બચવાનું છે. આજની કરેલી ઉતાવળ તમને જીવનમાં મુશ્કેલીમાં મૂકી શકે છે. આજે માનસિકતા પર સંયમ રાખીને ચાલશો તો ઘણી બધી વાતો સરળ બનતી દેખાય. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાએ આજે પોતાના આરોગ્ય પર ધ્યાન આપવાનું છે, આરોગ્યને સાચવવાનું. આજે છે ને અંતઃકરણમાં થોડો ઉચાટનો અનુભવ થાય, પણ આપણે મન શાંત રાખશું, વિચારો સકારાત્મક રાખીને ચાલશું તો ચોક્કસ આપણે આનું નિવારણ લાવી શકશું. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે કેટલાક કામોમાં વિલંબ આવતો દેખાય છે. કોઈ કામ અટકી જાય તો ચિંતા નહીં કરતા, કારણ કે આજે કોઈ જૂના મિત્ર તમને મળી જાય અને એની સહાયથી તમે આજના કામોને ઉકેલી શકો.
આજે છે ને જરાક પણ અકળાયા વગર આપણા પોતાના પ્રયત્ન આપણે ચાલુ રાખીશું તો કામો પૂરા કરી શકશું. આજનો શુભ રંગ આછો પીળો. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે કોઈ પ્રવાસ કરવો પડે અને પ્રવાસમાં સારી સફળતા મળે. આજે પ્રવાસ પછી તમે તમારી આર્થિક બાબતોને મજબૂત કરી શકશો. આજે સમજી વિચારીને આયોજન કરીને કામમાં આગળ વધશો તો સારી સફળતા મળશે અને ચોક્કસ આગળના જીવનનો રસ્તો સરળ બનતો દેખાય. આજનો શુભ રંગ આછો પીળો. વૃશ્ચિક રાશિવાળા આજે કોઈ નવું આયોજન કરી શકે છે, નવી યોજના બનાવી શકે છે. પણ મિત્રો, તમારે થોડું ધ્યાન રાખવાનું છે કે આ યોજનાના આયોજનમાં કોઈ કચાશ ન રહી જાય, આપણા કરેલા પ્રયત્ન વ્યર્થ ન જાય, એનું ધ્યાન આપણે રાખીને ચાલશું તો સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે માનસિક રીતે થોડી તકલીફ પડતી દેખાય છે. માનસિકતામાં આજે ઊંચ નીચે આવતી દેખાય છે. આજે તમારા ધારેલા કામમાં રૂકાવટ આવે અને એનાથી તમને મુશ્કેલી ઊભી થતી દેખાય. આજે છે ને માનસિકતામાં એક જાતનો ઉદ્વેગ આવશે, પણ આપણે એને કંટ્રોલમાં રાખીને ચાલવાનું છે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે આરોગ્ય નરમ ગરમ રહેતું દેખાય. આજે કામની દ્રષ્ટિએ જોઈએ તો તમારી ધીરજની કસોટી થશે. કામમાં વિલંબ થાય, તમે અકળાતા જાઓ અને છેલ્લે કોઈ ખોટો નિર્ણય લઈ લો. પણ આપણે આપણી ધીરજની કસોટીમાં પાર ઉતરીએ તો ચોક્કસ આપણને ફાયદો મળે. આજે કોઈક એવું એક ટેન્શન છે જે લાંબા સમયથી ચાલતું આવ્યું, એમાંથી આજે મુક્તિ મળી શકે છે. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળાએ આજે ખૂબ સંભાળીને ચાલવાનું છે. તમારા મનની મુરાદ મનમાં ન રહી જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે સખત મહેનત કરવી ખૂબ જરૂરી છે. આજની કરેલી મહેનત તમને જીવનમાં સરળતા અપાવી જાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે દિવસ સારો સાબિત થાય. સવારમાં જ કોઈક સારા સમાચાર મળે જેના કારણે તમારા જીવનમાં એક ઉત્સાહ આવતો દેખાય. આજે સારા પ્રયત્ન કરશો તો સારું મીઠું ફળ ચાખવા મળે. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.